સુરતના વરાછા ઝોન એમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઈને આમ આદમી પાર્ટી દ્વારા શાસક પક્ષ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે ઘણા પ્રોજેક્ટ આપ્યા છે, ત્યારે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને વરાછામાં આવેલું સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપ્યું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મિલકત વેરો અને પાણી બિલની 1 કરોડ કરતાં વધુ રકમ લાંબા સમયથી ઇજારદારે ભરપાઈ કરી નથી। આ કારણસર સુરત પાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું, જેથી ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રફુચક્કર થઈ ગયો છે, જેથી આપ દ્વારા અંગે શાસક પક્ષ ભાજપ ઉપર પ્રહાર કરતા મળતિયાઓની મિજબાની કરાવાતી હોવાના આક્ષેપ કર્યા છે। સહયોગીયાએ વધુમાં આક્ષેપ સાથે કહ્યું છે કે ભાજપના શાસકોની મહેરબાનીને કારણે આજે આ એસએમસીને અને કેટલાય મેમ્બરોને ચૂનો લાગ્યો છે। ભાજપનો આ વધુ એક મળતિયો ઇજારદાર રફોચક્કર થઈ ગયો છે। ઇજારદારે નોટિસ પણ લગાવી છે કે અમારી સાથે અન્યાય થયો હોવાથી અમે આ પગલું ભર્યું છે। સાથે જ તમામ મેમ્બરને તેમની ફી પરત ચૂકવી દેવામાં આવશે। જો કે હજુ સુધી કોઈને 1 રૂપિયો પણ પરત ન મળ્યો હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પ્રાઇવેટ ઇજારદારોને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલા છે। આવું જ એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોમ્બે માર્કેટ પાસે આવેલું છે અને જે આજથી 5 વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું। આજે 2 મહિના જેટલો સમયગાળો એના કોન્ટ્રાક્ટમાં બાકી હોય અને આ ઇજારદાર કોમ્પ્લેક્સને તાળા મારીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। આ કોમ્પ્લેક્સના ગેટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે એસએમસી દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખતા કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે। ખરેખર હકીકત એવી છે કે સુરત મહાનગરપાલિકાનો 87 લાખ કરતાં વધારેનો વેરો બાકી હોય, લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય, કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકામાં ભરવાના થતાં આ ઇજારદાર રાતોરાત પોતાનો સરસામાન ભરીને, જીમનો સામાન ભરીને, જીમની મશીનરી ભરીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। આજથી 6 મહિના પહેલાં આ કોમ્પ્લેક્સની મેં મુલાકાત લીધી, ત્યારે જ મને ગેરરીતિઓ માલુમ પડેલી અને સામાન્ય સભામાં પણ આ બાબતે મેં રજૂઆત કરેલી, પરંતુ શાસકોના મળતિયા ઇજારદાર હોય, શાસકો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા, અધિકારીઓ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતા આજે આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આ કોમ્પ્લેક્સને તાળા મારીને એસએમસીને ને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવી રીતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સો, મિલકતો બનાવીને પોતાના મળતિયા લોકોને આવા ઇજારા આપે છે અને આવા ઇજારદારો અને ભાજપના શાસકો સાથે મળીને કેવી રીતે પ્રજાને લૂંટે છે તેનો આ ઉત્તમ નમૂનો છે। કઈ રીતે પ્રજાના પૈસાનો, વેરાના, ટેક્સના પૈસાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય એનો આ ઉત્તમ નમૂનો આપણે જોઈએ છીએ। આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સને તાળા મારીને રાતોરાત પોતાનો સામાન ભરીને આજે રફુચક્કર થઈ ગયેલો છે। આ ભારતીય જનતા પાર્ટી અને પોતાના મળતિયા લોકો કઈ રીતે મળીને પ્રજાને લૂંટે છે તેનું ઉત્તમ ઉદાહરણ